મહેસાણા જિલ્લામાંથી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ચૂંટણીનો મામલો સામે આવ્યો છે। મહેસાણામાં મોઢેરા રોડ પર આવેલી વેલકમ પાર્ટી પ્લોટમાં પ્રજાનો અવાજ પેનલ દ્વારા જંગી સભાનું આયોજન કરાયું હતું। પ્રજાનો અવાજ પેનલ દ્વારા આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં અર્પણ બેંકના સભાસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં અંદાજે 1 લાખ કરતાં પણ વધુ સભાસદો છે। ધી મહેસાણા અર્બન બેંકનું અંદાજે 1500,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે। આ ઇલેક્શન થવાનું મુખ્ય કારણ આરબીઆઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસને કારણે 8 જેટલા ડિરેક્ટરોને રાજીનામાનો વારો આવ્યો છે। આ ઇલેક્શનમાં વર્ષોથી 2 જ પેનલો આમને સામને જંગ લડતી હતી, પરંતુ હવે 8 જેટલા ડિરેક્ટરોને રાજીનામું આપવાનો વારો આવ્યો છે અને હવે આ વખતે ત્રીજી પેનલ તરીકે પ્રજાનો અવાજ પેનલ મેદાને ઉતરી છે। અત્યાર સુધી વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ એમ 2 પેનલો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો। આ વખતે 3 ઓગસ્ટે યોજાનાર ચૂંટણીમાં ત્રીજી પેનલ તરીકે પ્રજાનો અવાજ મેદાને ઉતરી છે। એટલે કે મહેસાણામાંથી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીનો મામલો હવે ગરમાયો છે અને આ ઇલેક્શન થવાનું મુખ્ય કારણ આરબીઆઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસને કારણે 8 ડિરેક્ટરોએ રાજીનામું આપ્યું છે। લગભગ 1500,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીનો મામલો હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। હું નરેન્દ્ર પટેલ, સામાજિક અગ્રણી, મહેસાણા રણેલા ગામનો વતની છું। વર્ષોથી અમારા બાપ દાદા વડીલોએ ઊભી કરેલી આ બેંક છે। અમારા સમાજના અને અન્ય સમાજના ગરીબ, ખેડૂત, પાટીદાર વર્ગની થાપણો છે। છેલ્લા ઘણા સમયથી આ બેંકની બંને પેનલો, સામેની પેનલો લડી રહી છે। આ વખતે અમે આમ પબ્લિક તરીકે અને આમ પ્રજાનો ચોરે ને ચૌટે વાત સાંભળી કે ભાઈ આ ભ્રષ્ટાચારી પેનલો સામે એક સ્વચ્છ પેનલ પ્રજાનો અવાજ રજૂ કરે એવી પેનલ રજૂ કરવાની, ઊભી રાખવાની જરૂર છે। એટલે હું, ભાવેશભાઈ અને મહેન્દ્રભાઈએ બધાએ ભેગા થઈને અને આ એક તમારો અવાજ, અમારો નહીં તમારો પ્રજાનો અવાજ રજૂ કરવા માટે અમે નામ પણ એટલે જ અમે પ્રજાનો અવાજ પેનલ નામ આપ્યું છે અને અત્યારે એટલું બધું જન સમર્થન મળી રહ્યું છે કે અમારો ભવ્ય વિજય થશે અને 100% અમે જીતીશું એવો મને આત્મવિશ્વાસ છે। જય હિન્દ। પ્રજાનો અવાજ છે જે પેનલ, એ પ્રજાની પોતાની પેનલ છે, સૌની પેનલ, સૌ સભાસદની આ પેનલ છે। ત્યારે આત્મવિશ્વાસ તો બહુ જ વધારે પડતો, જે આપણે કહીએ એનાથી વિશેષ, કેમ કે જ્યારે પ્રજા જ જાગી હોય, જ્યારે પ્રજા જ પોતાની પેનલ બને લડવા નીકળી હોય, ત્યારે આત્મવિશ્વાસ જેવી કોઈ ચીજમાં પાછું પડાતું નથી। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।